દર્શનભાઈ ગાડી સાફ કરવા માંડ્યા છે, તો હાલો હવે નીકળીએ મહાદેવના દર્શન કરવા। તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રાજનાથ મહાદેવના મંદિરે। તો ચાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ। અને આ મંદિર આવેલું છે શાક માર્કેટની અંદર। તો મિત્રો આ મંદિરને સંપૂર્ણ આરસના પથ્થરમાંથી બનાવવામાં આવેલું છે। આપણી સાથે છે નીતિનભાઈ। હવે આપણે જઈશું અહીંયા બાજુમાં જ છે ભાવનાથ મહાદેવ, ત્યાં આપણે હવે રાજનાથ મહાદેવના દર્શન કરી લીધા છે। હવે આપણે જવાના છીએ ભાવનાથ મહાદેવના દર્શન કરવા। તો ચાલો મિત્રો હવે જઈએ ભાવનાથ મહાદેવના દર્શન। તો આપણી યારે છે ઘનશ્યામભાઈ, નીતિનભાઈ, આ ભાઈનું નામ નથી આવડતું આપણને, અને દર્શનભાઈ પણ આપણી હારે છે। તો મિત્રો આ છે શાક માર્કેટવાળો રોડ। અહીંયાથી તમે રાજનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી શકો છો। તો મિત્રો આપણે રાજનાથ મહાદેવથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાના છીએ ભાવનાથ મહાદેવના મંદિરે। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાવનાથ મહાદેવના મંદિરે। તો ચાલો આપણે હવે દર્શન કરી લઈએ ભાવનાથ મહાદેવના। અને શિહોરીમાંના ડુંગરની એક્ઝેક્ટ સામે આવેલું છે ભાવનાથ મહાદેવનું મંદિર। તો સામે તમે જોઈ શકો છો શિહોરી માતાજીનો ડુંગર છે, અને એક્ઝેક્ટ સામેની સાઈડ આવેલું છે ભાવનાથ મહાદેવનું મંદિર। તો ચાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ ભાવનાથ મહાદેવ। આપણે ભાવનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાના છીએ સુખનાથ મહાદેવના દર્શન કરવા। તો ચાલો હવે સુખનાથ મહાદેવના દર્શન કરીએ। દર્શન કરવા હાલો કે સુખનાથ મહાદેવના દર્શન કરવા હાલો। વાહ, મહાદેવના મંદિરે। તો ચાલો આપણે હવે સુખનાથ મહાદેવના દર્શન કરીએ। તો મિત્રો સુખનાથ મહાદેવના મંદિરેથી સંપૂર્ણ સિહોરનો નજારો આપણને જોવા મળી જાય છે।
ભાઈ ને જો ક્યાં છેડ ચડી ગયા છે. તો મિત્રો હવે સુખનાથ મહાદેવના દર્શન આપણે કરી લીધા છે ને હવે આપણે જવાના છીએ રામનાથ મહાદેવના દર્શન કરવા. તો ચાલો મિત્રો હવે જઈએ રામનાથ મહાદેવના દર્શન કરવા. અને આપણે જો બધા ફોટા પાડવામાં મશગુલ થઈ ગયા છે. ઘનાભાઈ એ ઘનશ્યામભાઈ શું કહેશો? જો ભાઈ અમારા ઘનશ્યામભાઈ બહુ મોટા ભગત છે મહાદેવના, એનો છોકરો હોય તે. આપણે આવી ગયા છીએ ધ્રુપકા રોડ ઉપર અને ત્યાં આવેલું છે રામનાથ મહાદેવનું મંદિર. તો ચાલો આપણે પહેલા મહાદેવના દર્શન કરી લઈએ. અને મિત્રો અહીંયા આવેલી છે 2 ગણપતિજીની મૂર્તિ અને 2 હનુમાનજીની મૂર્તિ અને 3 મિત્રો આવેલી છે નંદીજીની મૂર્તિ. તો ચાલો આપણે એના દર્શન કરી લઈએ. તો મિત્રો સૌથી દૂર મંદિર આવેલું છે સિહોરની અંદર રામનાથ મહાદેવનું. તો મિત્રો તમે રામનાથ મહાદેવના દર્શન કરવા આવો એટલે તમને ગોવર્ધન પર્વતના પણ દર્શન થઈ જવાના છે. તો ચાલો આપણે પહેલાં ગોવર્ધન પર્વતના જે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને ઉપાડ્યો હતો એની અહીંયા સરસ મજાની પ્રતિમા છે. તો ચાલો આપણે જોઈએ અને દર્શન કરીએ. તો મિત્રો તમે રામનાથ મહાદેવના મંદિરે આવો એટલે આવી રીતે બાળકો માટે હિંચકાની પણ વ્યવસ્થા છે અને અહીંયા લસરપટ્ટી પણ તમે જોઈ શકો છો. આવી રીતની લચ્છરપટ્ટી છે અને આ ભાઈ જો બેઠા છે સામે. આવી રીતની વ્યવસ્થા છે રામનાથ મહાદેવના મંદિરે. આવી ગયા છીએ આપણે કામનાથ મહાદેવના દર્શન કરવા માટે, જે આવેલા છે બ્રહ્મકુંડની અંદર. તો ચાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ. તો મિત્રો આ છે બ્રહ્મકુંડ અને અહીંયા આવેલા છે કામનાથ મહાદેવનું મંદિર. આ બ્રહ્મકુંડ કહેવામાં આવે છે. આ રીતનો આ બ્રહ્મકુંડ આવેલો છે અને અહીંયા આવેલું છે કામનાથ મહાદેવનું મંદિર. અમે આવેલું છે. તો ચાલો આપણે દર્શન કરીએ કામનાથ મહાદેવના. ચાલો આપણે દર્શન કરવા જઈએ કામનાથ મહાદેવના. આપણે પહોંચી ગયા છીએ જોરનાથ મહાદેવના મંદિરે. તો ચાલો આપણે હવે જોરનાથ મહાદેવના દર્શન કરીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો. તો મિત્રો આ છે જોરનાથ મહાદેવનું મંદિરનો નજારો તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું મંદિર આવેલું છે. પોતાની વિશાળ જગ્યા છે, તમે જોઈ શકો છો.
છીએ ધારનાથ મહાદેવના મંદિરે. તો ચાલો. આ ધારનાથ મહાદેવ. અને હવે ક્યાં જવાનું છે? એની પછી હા. જવાનું છે ભૂતનાથ મહાદેવ. તો મિત્રો હવે આપણે જવાનું છે ધારનાથ મહાદેવના દર્શન કરી લઈએ અને પછી આપણે જઈએ ભૂતનાથ મહાદેવના દર્શન કરવા. તો ચાલો પહેલાં ધારનાથ મહાદેવના દર્શન કરીએ અને પછી જઈએ ભૂતનાથ મહાદેવના દર્શન કરવા. આ છે મેન ગેટ ધારનાથ મહાદેવનો. તો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ ધારનાથ મહાદેવના. હર હર મહાદેવ મિત્રો. સિહોર નગરીને કાશી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અત્યારે આપણે આવી ગયા છીએ ધારનાથ મહાદેવના મંદિરે. તો જરૂરથી મિત્રો એકવાર નવનાથના દર્શન કરવા માટે સિહોરની અંદર આવજો. લોકેશન તમને જોરદાર જોવા મળી જાય છે. અને મહાદેવના નવનાથના દર્શન કરવા એકવાર જરૂરથી આવજો. હર હર મહાદેવ કોમેન્ટમાં લખી નાખજો. અને વિડીયોમાં તમે પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો આપણી ચેનલને. સરસ મજાના વિડીયો આ ચેનલ ઉપર આવતા રહેશે. તો હર હર મહાદેવ બધાયને. તો મિત્રો ગોતમેશ્વર વાળા રોડ ઉપર ભૂતનાથ મહાદેવ અને ધારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. છેલ્લું મંદિર છે ભીમનાથ મહાદેવનું. તો ચાલો આપણે હવે દર્શન કરી લઈએ. કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ચાલો આપણે ભીમનાથ મહાદેવના દર્શન કરીએ. ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે ભીમનાથ મહાદેવના. અને આ છેલ્લું મંદિર હતું મહાદેવનું. તો મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને વિડીયોને શેર પણ કરી દેજો, જેથી કરીને કોઈ નવનાથના દર્શન ન કર્યા હોય તો આ વિડીયોના માધ્યમથી આવી શકે અને દર્શન કરી શકે તમે. તો ફાઇનલી મિત્રો આપણે નવનાથના દર્શન આપણે કરી લીધા છે. અને આપણે બધા અરે આ બધા ભાઈઓ છે બધાએ આપણે દર્શન કરી લીધા. જો તમે પહેલી વાર મહાદેવના દર્શન કરવા આવતા હોય તો મિત્રો આ વિડીયો જોજો અને મિત્રો વિડીયોને શેર કરજો, જેથી કરીને બધાને નવનાથના દર્શન થાય. તો આપણી આરે બધા મિત્રોએ દર્શન કર્યા છે. હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો મિત્રો. મળીએ એક નવી જગ્યા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મહાદેવ.